આપણને વાણી દ્વારા બધું સંતો સમજાવે છે. એમાં ધીરે ધીરે સંતો પહેલા આપણને સમજાવે છે કે ભાગ્ય આપણને મળે છે સત્સંગ છે ને. મીરાબાઈએ એક વાણીમાં કીધું ભાગ્ય મળ્યો અમને સત્સંગ. સાહિયલી અમને ભાગે મળ્યો સત્સંગ, કે ભાગ વગેરે મળતું નથી. સત્સંગ ભાગ વગર નથી મળતું. બીજું તો બધું જડે છે. સંતો એમ કીધું ગુરુ મિલા તો સબ મિલા, કોર ન મિલા કોઈ શુદ્ધ ધારા લક્ષ્મી પાપીના ઘરે. એ તો બધું હોય છે, પાપીના ઘરે હોય છે. પણ આ ગુરુ મળવા, સત્સંગ મળવો, સંતો મળવા આ નથી હોતું. એટલે કીધું ભાગે મળ્યો સત્સંગ. સાહિત્ય અમને ભાગે મળ્યો સત્સંગ, મને રમૈયા મિલાયો સત્સંગ. પછી કીધું કે 68 તીરથ મારા ગુરુજીના ચરણે. કે 68 તીરથ ક્યાં? ગુરુજીના ચરણે. કોટી કાશી ને કોટી ગંગી, કોટી કાશી ને કોટી ગંગી. અમને ભાગે મળ્યો સત્સંગ. કે અમને ગુરુ મહારાજના ચરણે 68 તીરથ છે. આવું સમજાઈ ગયું કે ને મીરાબાઈને સમજાઈ ગયું. એટલે આપણને વાણી દ્વારા કીધું એમ આપણે હવે ક્યાંય જરૂર નથી જવાની. આવા સંતો આપણને મળી ગયા, આવા ગુરુ મહારાજ મળી ગયા, આવો સત્સંગ મળી ગયો. હવે શું 68 તીરથ જે બધે હાલતું ફરતું તીરથ આપણે સંતો કહે છે. સંતો હશે તો હાલતું ચાલતું તીરથ. સદગુરુ ચરણે 68 તીરથ. પછી આગળ કીધું કે આ સાધુ પુરુષનો સંગળો નથી. કે આ છે ને આ સંઘ મને ભાગે મળ્યો છે, હવે છોડું નહીં કરું. પછી કીધું નુગરા માણસનો સંગ ના કરી. નુગરા માણસ જે છે, નુગરા એટલે નગુણા, જેનો ગુણ નથી, એવાનો સંગ કરીને શું કરવું? એ ભજનમાં પાડે ભંગ. કે આપણા ભજન છે, આપણને સંતોએ ગુરુ મહારાજે સમજાવ્યું છે, એમાં ભંગ પાડે. એવાનો સંગ ના કરવો. મને ભાગ્ય મળ્યો સત્સંગ થાય. પછી કીધું જેવા નિંદા કરવા વાળા એનું વર્ણન કરી નાખ્યું કે નિંદા કરવા વાળા છે નરકમાં જશે. ભોગવશે બોરિંગ થઈ. સૈયદ અમને ભાગ્ય મળ્યો. એ પછી ભોગવશે બોરિંગ થઈ. એવાનો સંગ આપણે કરવો નથી. આપણે આ સંતોનો સંગ મને મળ્યો છે ભાગ્ય. એટલે એનું વર્ણન કર્યું સંઘનું પેલા પ્રથમ. પછી સંગ થયો ને એમ કરતા કરતા પછી આપણને જેમ સંતોના સંગમાં રહેવાથી ભજનનો વૈરાગ, સત્સંગમાં રહેવાથી વૈરાગ છે એનું ભજન કરવા, ભજનની પકડ થાય, એની અંદર પરમાત્મા છે એની ઓળખાણ થાય. એમ મન છે એમાં નિશ્ચય બને, દ્રઢ બને. એના માટે સંતોએ કુંભારામ બાબુએ કીધું છે ને કે સત્સંગ કરીએ નીતિ એકતા તો સવાયો ચડે વૈરાગ. મને સવાયો વૈરાગ ભજન કરવામાં, ધ્યાન કરવામાં, આપણી સુરતા એમાં દ્રઢ બને, લાગે. એના માટે સંતોએ સત્સંગ કાયમથી કાયમ કરવાનું કીધું. સત્સંગ કરીએ નીચે એકતા સવાયો ચડે વૈરાગ. સત્સંગમાં નીકળી હતા હીરાની ખાણ, એને જાગી જાગી જાઓ. સત્સંગમાં બધું છે સમજવા જેવું. હમણાં સાખી પ્રથમ બોલ્યા ને આપણે કે સત્સંગની આધી ઘડી સુમિરન વર્ષ 50, વર્ષા વર્ષે એક ઘડી રહત બારોમાં. સત્સંગની અડધી ઘડીમાં આપણી પકડ થઈ જાય. મનની પકડ થઈ જાય. એ પકડ ક્રિયાવાળા હોય તો થઈ જાય. કેવી રીતે થઈ જાય? કે આ સત્સંગ છે ને એ સંતોની વાણી ઉપર આપણે કરીએ. સંતોની વાણી શું કહેવા માગે? આપણને સમજાવવા માગે. સંતોની સુલટી ધારા સાધુ રે ભાઈ, સંતોની સુલટી ધારા. સંતોની રીત કેવી છે? સુલટી હવરી છે. અને જગતની છે ઉલટી રીત છે. આ બે અલગ અલગ ઉલટ સુલટ. એટલે સંતોને કેવી કે મોટાના ખડક તો મોટા કે એ ખડક નહીં ચાલતા. મનમેવાસીના શીશ ઉતારે ગુરુમુખી જ્ઞાન વિચાર. કે આ મન મોટાને મોટું હોય, જેને મોટપણ હોય એ તો મોટાનું મોટું જ હોય ને બધું. પણ એમાંથી આ મનમેવાસીના શીશ ઉતારી નાખે કે એવું આપણે મોટું થવું નથી. મોટા મોટા ઊંચા ઊંચા શબ્દ ચાલે, નિશા ન ચાલે. નિશા ચાલવાની આ તો સંતો વાત કરે છે કે મીઠા મીઠા શબ્દ પીએ, કડવા ન પીએ કોઈ, એવી સંતો વાત. કે આ થોડુંક છે એવું છે કે ઊંચું નથી, નીચું ચાલવું પડે. મનમેવાસીના શીશ ઉતારે ગુરુમુખી જ્ઞાન વિચારે તો ખબર પડે. તો એ કેવું છે? રણ મેદાનમાં સુરાનર ખેલે, હાથ વિના તલવાર. કે રણ મેદાન હોય એમાં સુરાનર ખેલતો હાથે નથી ને તલવારે નથી. હાથ ને તલવાર વગર આ એવું રણ મેદાન વાત કરી છે. આ ભજનની મનની એવી વાત છે. ભજન કરવાની અંદર એવી છે.
તો કેવું કીધું કે ઘાવ ગુરુજીના સોય ન જોયેલા જે માથાના હોય મિલ જે માથું આપી દે એને પછી શું સંતોને આપણે કહી છે ને ગુરુચરણે જાય એટલે તન મનને ધન અર્પણ કરીએ છીએ ને પણ આપણે દઈ શું દઈ હેલો તન તો દેતા નહીં ધનની કંઈ સંતોને જરૂર નથી તન ધનની તો જરૂર નથી એક મન આપણે હોપીએ છીએ મન હોપીએ એટલે પછી શું રહ્યું કહું મન હોપીએ એટલે પછી શું પણ આપણે હોપતા નથી પાછું લઈ દઈએ હોપ્યું હોય તો ન થાય જેમ સંતો કહે છે એ પ્રમાણે આપણે રહી નહીં પણ ક્યાં રહી સંતો કે પણ રહેતા નથી એનું કારણ એ છે કે આપણે હોપ્યું નથી આપણે એકવાર ઘણો ટાઈમ થયો ભગતને એમનો હતો કે મને ભજનમાં મન લાગતું નથી તો બાપુને પૂછીએ હાલો બાપા એકવાર બાપાને પૂછી એને એ ભેગો કે બાપા આમ થાય કે ભજનમાં બેહો ને મન કે છે કે ધોળ્યા રાખે એ કે પણ મન તો તે દીધો નથી હજી મન તો આયા થઈ તમે દીધો છો મને બાપા કે તમે આયા થઈ ગુરુ મહારાજ મન તો આપણને ગુરુ મહારાજને અર્પણ કર્યું છે ને તો મન તમારું સહેજ નહીં તો હજી કેમ તોડે રાખ્યું તો તોડે ને એવું છે આ બધું રાખીએ તો તોડે પણ આપણે ફોપરત કરી દઈએ જે ગુરુ મહારાજે રેણી આપી છે એમાં રહી ગુરુ મહારાજે ભજન આપ્યું છે એ ઘડી આપણને ભૂલાય નહીં તો વાતમાં કઈ નથી એટલે કીધું માથાના મેલનાર એમ કીધા આમ માથું આપણે દેવાનું નથી પણ આવું કે આ વચન ભજન કરીએ એટલે એને કંઈ હોય નહીં મનથી કોઈ માન અપમાન મોભો કોઈ જાતનું કંઈ અભિમાન હું ને મારું આ મટી જાય બધું કંઈ હોતું નથી કેમ કે એ તો ગુરુ મહારાજને અર્પણ કરી દીધું એવા સંતો કેટલા આપણે થઈ ગયા છે આપણે એકનાથનો દાખલો ઘણી વાર દેતા હોઈએ કપડાં ધોવા જાય છે ને બહાર નીકળે નાઈ સ્નાન કરી એનો પાનની એક પિચકારી મારે વરી જાય વરે ધોઈને નીકળે કાંઈ બોલતા નથી બોલો હાથ વાર એમને પિચકારી મારી તો કાંઈ ન બોલ્યા સારું કે મારા હાથ વાર નાવા તો મુરગાનો એવો ગુણ લીધો છે આ કેટલા નિર્મળ હશે સંતો એમ આવા સંતોનું મન એવું થઈ ગયું છે અને આપણે કોઈક કાંઈક કહેતો તરત ઊભી થઈ જાય ક્રોધ આવી જાય પણ આપણે હજી મન હોપરત નથી કર્યું એટલે સદગુરુ ચરણે મન હોપરત કરીએ ને સદગુરુએ માર્યા શબ્દના પણ તનમન વિધાણા પ્રાણ વિધેને જોયો જાગી વાલાની બસરી વાળી શું કીધું ખાલી તન મનને મન આપણે હોપી દઈએ તન મન ને પ્રાણ વિધાય તો જ આ અનુભવ થાય એમ છે ને કે થાય નહીં પછી કીધું સદગુરુએ માર્યા શબ્દના ઝટકા શું કીધું કામ ક્રોધ ના કર્યા કટકા ભાગી દિલડાની ભરાતા અંધારા મટ્યા અંતર ઘટકા બોલે ને હમણાં ભગત અંતર ઘટનું અંધારું છે ને મટી ગયું ત્યારે કે આવા શબ્દના ઝટકા લાગે ને ત્યારે આ ઝટકો લાગે ને તો હમણાં કીધું ને શું કીધું કે આ શબ્દની ઝટકી લાગે તો ઈયળમાંથી ભમરી બની જાય એને કાંઈ વાર નથી લાગતી ઈયળમાંથી જો ભમરી બની જતી હોય તો માણસને કેટલી વાર કાંઈ વાર ના લાગે પણ આપણે ઝટકો લાગે લાગતો નથી અહીંયા ઠણકો લાગે તો થાય ને કે સંતોએ આપણને ભજન દીધું છે રેણી દીધી છે અને એક તો રોજે રોજ સત્સંગ કરીને સમજાવે છે આપણે કેટલો સત્સંગ આવે છે ત્યારે બાપાનો સત્સંગ જો મોબાઈલમાં રોજે રોજ તમારે રેણી વિશે ભજન વિશે કે આવી રીતે રહેવું તમારે આમ કરવું આ બધું રોજે રોજ સમજાવે પણ આપણને ક્યાં લાગે તો પછી થઈ જાય નહીં તરફ કાંઈ વાર ન લાગે છે એવા સંતો કહે છે ને એમ એવા બની જાય તો કંઈ વાર નહીં એટલે સંતો આપણને બનાવવા માગે સત્સંગથી આ મન એટલે કે સત્સંગની આધી ઘડી સુમરણ વર્ષ 50 સુમરણ વર્ષ 50 એમને કરો પણ સત્સંગ ના મળે તો કાંઈ ન થાય સત્સંગથી આ સુધરી જાય મનની પકડ થાય છે મન અહીંયા આપણને સંતો કહે છે અહીંયા રાખવાનું ક્યાં થઈ મન આપણને કુંભારામ બાપુએ કીધું અખંડ દોરમાં સુરતા સાધો મન વર્ધી અહીંયા બાંધો મનને બીજા ક્યાંય જવા ન દેવું એમ સંતો અહીંયા આપણે ગુરુ મહારાજે સમજાવી દીધું છે અહીંયા રાખવાનું બસ સત્સંગમાં એ સમજાવે સંતો એમ કરતાં કરતાં આગળ હાલ્યા જઈએ પછી કીધું કે માથું આપી મહાપદ પામે કબૂલ ના લે અવતાર એને પછી અવતાર લેવા પડવું ના અવતાર લેવાનું આવતું નથી કેમ કે એને માથું આપી દીધું એને તન મનને ધન અર્પણ કરી દીધું એને પછી કોઈ કર્મ તો લાગતું નથી
કર્મ લાગુ ન પડે ને. ખોટું કરતો નથી એ પછી ક્યાંથી એમ એને આત્માની ઓળખાણ થઈ ગઈ એને પછી ચાલ લક્ષ 84 ફરવાનું. એટલે સંતો તન મન ધન હરિને અર્પણ કરે ધન્ય છે નિજારી નરને નાર. એકાંતે બેસી અલક્ષને આરાધે પ્રભુજી વધારે એને દ્વાર. આમ સંતોને પુરાવો મીરા સુધી પુરાવો દઈ દીધો કે આવું જો આટલું કરે તો એને પ્રભુજી તરફ દર્શન દે. આટલું અર્પણ કરે ગુરુ મહારાજને અર્પણ કરે તો મેરું ડગે પણ મંગળા ન ડગે. ભાગી પડે ભલે ને બ્રહ્મણ તો એનું મન ન ડગે. આપણું તો ઘડીકમાં મન ડગી જાય. આપણે ક્યાં કહેતો છે ને સંતો કહે છે ને હું કરતા હડકાયા કૂતા કે ભાઈ તે ક્યાં ત્યાગા કે તે ત્યાગ્યો શું છે છોડ્યું શું એમ આમાં છોડ્યું શું. ગુરુ મહારાજને ચરણે બધું તન મન ને ધન અર્પણ તો કરી દીધું પણ આમાં છોડ્યું શું હતું એમને મળશે. જગત કરે એમ તો એ કરતો એક એની અધિકારી રવિ સાહેબે કીધું કે જેમ જગત કરે એમ એમને તો તું એ કરતો જાય છે તો તું ક્યાંક ત્યાગ્યું પણ શું ત્યાગ્યું. ગુરુ મહારાજને ચરણે દીધો શું કાંઈ નહીં. બધું એમને પકડ કરી રાખી કાંઈ સુધર્યું નહીં આમાં વર્તમાન તો શું કામ. આમાં જેને જેને સુધરી ગયો ને એને બીજે ભાત પડી જાય બીજી એનું કામ થઈ ગયું. સંતો બીજે ભાત પાડી દે બીજું હું આ જે પેલા હતો એમાંથી સંતો કહે છે ને કે બસત શહેર ઉજળ કરી નાખું. જે પેલા જે હોય છે ને એ બધું કાઢી નાખું પછી અને ઉજળ શહેર વસાવો. નવા શહેર તમારું શહેર છે ને આમાં નવા શહેરથી વસાવો. નવો જન્મ કેમ કે સંતો કે તમારો નવો જન્મ ગુરુ ચરણે જાઓ ને એટલે નવો જન્મ. પેલા તો હોય સાહેબ બધું એ એમને ગયું ને અજ્ઞાનતામાં બધું ગયું. આપણે આપણી ધોળ કેટલી કરતા હતા એ બધી અજ્ઞાનતામાં ગઈ. પણ હવે સંતોએ સમજાયું કે આ રસ્તો હાથો આ રસ્તો પકડી જાય. આ લક્ષ 84 માંથી છૂટવું હોય ને તો આ રસ્તો સત્ય છે. આ રસ્તે હાલજે નીકળી જાય. પણ સંતોના વચન આપણે માનવા જોઈએ. સંતો જે કહે છે ને એના પર વિશ્વાસ હોય. સંતો પર વિશ્વાસ ના હોય ને તો તમે કાંઈ ન કરીએ. ભજન ન થાય કે કાંઈ ન થાય. મેન વાત તો સંતો ઓળખવા દો. સંતો છે ને સંત સપૂત ને કમળા પ્રાણીનો એક સ્વભાવ તારે પણ બોરે નહીં એનો તાર્યા ઉપર ભાવ. એનો ભાવ કેવો હોય કે તાર્યા ઉપર જ હોય. લક્ષ 84 માંથી જેવું કેમ નીકળે એના ઉપર ભાવ છે. એટલે આ સંતો કાંઈ ઠપકા દે તો એમ હોય. અને જે સંતોએ જો અમુક સંતોએ ઠપકા દીધા છે અમુક કે હો વાત ભલે સાંભળે તો એવા ને એવા સૌ. ગુરુ કીધા પણ ગરજ નહીં ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે. આમ કેમ કે છે જ્ઞાન વિનાનો નર પાવ્યો એ નર નારીમાં ના આવે. આમ કેમ કીધું હશે. એ ઠપકા દીધા પણ આપણને સમજાવવા માટે ને કે તમે આમાંથી નીકળો એમ. ભક્તિ વિનાનો નર નારી કે ભૂત છે એને એમ કીધું આમાં મળ્યા નહીં હારા કે આમાં મળ્યા ને તો એ હારા નથી. આવું વાણી દ્વારા કીધું કલ્યાણ સાહેબ. એટલે આવું જેને જેને સમજાઈ ગયું ને એનું કામ કે સંતો આપણાને આમાંથી બહાર કાઢવા માગે છે. જે કહે છે એ સત્ય છે. જે સંતોની જેટલી વાણીઓ છે ને બધી અનુભવ વાણી એ ખોટી ન હોય. આપણે હમણાં કહી દીધું ભગતે બોલ્યા છે મનખા જે ઉઠાણું વાલા ફરી નહીં મળે કીધું ને. શું કીધું આ મનખો નહીં મળે વારંવાર કે વારંવાર મળવાનું નથી એ તો પાકું છે. કે પછી તમે બોજા શું લેવા ઉપાડો છો એમાં આયા છો મનુષ્ય અવતારમાં તો બોજા ઉપર ઉપાડી આખી જિંદગી જતી રહેશે તમારે. પછી ઉટિયા થવું પડે શું કામ કીધું ને. ઉટિયા થઈને પછી બોજા ઘણા ઉપાડવા ગમે એને પછી કથેરા કરે પાન ખાવા પડશે. કે આ બધું લક્ષ 84 એવું છે. તો આમાંથી છૂટવું હોય તો શું કરવું. આ ગુરુ ચરણે ગયા છીએ આપણે ભજન મળ્યું છે તો મહેનત કરવી આપણા હાથમાં. છૂટવું એ આપણા હાથમાં છે. સંતોએ આપણે ભજન બતાવ્યું કે તમારા હાથે છૂટવાની બારી તમારા હાથમાં છે. ગુરુ મહારાજે શબ્દ આપી દીધો ને તો છૂટવું તો આપણા હાથમાં. એમ એની કિંમત કરવી આપણા હાથમાં. જે સંતો જો કિંમત કરી ગયા ત્યારે વેલનાથની વાણી છે ને ધન ધન ગુરુ દેવા ધન ગુરુ હતા. આ ગુરુજીએ શબ્દ સુણાયો કેમ કીધું એને કિંમત કરી વચન કે કોઈ ગૌદાન દેવે કે અન્નદાન દેવે કોઈ ભૂમિદાન દેવે કોઈ કંચનના મેલ ભનેલ લૂંટાવે તો આને તોલે ના આવે. કેવડું કહી દીધું. તો આ કેવડું હશે એમ. વચનની કિંમત કેવડી. આ ભજનની કેવડી કિંમત છે. ગુરુજીની કેવડી કિંમત છે. ગુરુ શબ્દની કેવડી કિંમત. પણ આપણે કઈ કરીએ કિંમત
આપણે તો એમ જ જાય છે ને, આપણે જો એની કિંમત કરીએ ને તો સમજાઈ જાય. બહુ આવું લક્ષ આપણે છોડાય છે. સંતોએ કીધું એ પ્રમાણે આપણે જોઈએ તો સવારામ બાપુએ કેવડી ગુરુની કિંમત, ગુરુ વચનની કિંમત. ગુરુ સમાન નહીં કોઈ દાતા, માતા પિતા પુત્ર કે ભ્રાતા, જો નિષ્દિન ગુરુ ચરણા સેવા, અભયદાન ગુરુ પલમાં. અભયદાન તમને દઈ દે છે. અભય એટલે નિર્ભય. કે પરીક્ષિત રાજા નિર્ભય થઈ ગયા તો 7 દિવસની અંદર એનું મૃત્યુ હતું, શ્રાપ હતો. એને આ ભજન મળી ગયું તો 7 દિવસની અંદર મોક્ષ થઈ ગયું. ખબર પડી ગઈ કે હું આ છું, હું જન્મતો નથી, મળતો નથી, આવો છે, હું આ સ્વરૂપ છે. નિર્ભય થઈ ગયા. આપણને સંતો અભય બનાવી દે, નિર્ભય બનાવી દે. તો આપણને એવા સંતો મળ્યા છે. પારક ગુરુ મળે જો પૂરા, નિસ્દિજ વર્ષે નિર્મનોરા. ગુરુ શિષ્ય હોય જો સાચા, પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશ. ગુરુ ને શિષ્ય હોય સાચા તો ગુરુ મહારાજ સાચા હોય, પણ શિષ્ય એમ હોય તો શિષ્ય હોવા તો જોઈએ ને, શિષ્ય સુપાત્ર હોય. ગુરુ શિષ્ય હોય જો સાચા, પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશ. ગુરુ કો કામી ક્રોધી લેખે, તાકા કર્તવ્ય જાય લખે. ગુરુ કો કામી ક્રોધી એમ કોઈ લેખે ને તો એનું કર્તવ્ય જાય અલગ. ગુરુ સાથે કોઈ પ્રેમ વધારે, ગુરુ સાથે પ્રેમ વધારે. હરિજન હું પદ સબુ હારે. કે એ છે ને ભગત, એ હરિજન હું પદ, કે હું પણ છે ને એ બધું હારી જાય. જો ગુરુ સાથે પ્રેમ વધારે તો એના હું પણ મેલું હોય ને તો આ ગુરુ સાથે આમાં લગ્ની હોવી જોઈએ, વચનમાં લગ્ની હોવી જોઈએ. કાળ કલેશ કાયાથી ત્યાગે, અનહદ ડંકા એને સુનમાં વાગે. કાળ કલેશ આ છે ને કાયાથી ત્યાગે તો અનહદ ડંકા એને સુનમાં વાગે. એમને કઈ વાગે નહીં. ગુરુ સંતોષી આગળ લાવે, કોટી તીરથનું ફળ પાવે. ગુરુ સંતોષી કદાચ આંગણે આવે ને તો કોટી તીરથનું ફળ અહીંયા છે. જો આ સંતોએ કહી દીધું, ગુરુના ચરણા પૂજે જો કોઈ, હું ને મારું મટી જાય સોય. ગુરુ ચરણા જો પૂજે ને તો હું ને મારું મટી જાય. એમ ગુરુ જા મુખેથી બોલે, અમર દ્વાર એને સુનમાં ખોલે. કે ગુરુ મહારાજે જે શબ્દ આપ્યો છે એનું જો ભજન કરે ને તો અમર દ્વાર એને સુનમાં ખોલે. અમર થવા માટેનો દ્વાર, અમર દ્વાર કહી દીધો. કીધું હોય સંતો. બળદેવદાસને હમણાં સાખી આપણે બપોરના વાત અમારા થતી કે અહીંયા ઉઘાડા દેખ્યા હોય, અહીંયા જીવતા મરે જાય. આ દ્વાર ખોલો છે જો અમર થવા માટે દ્વાર. પણ જીવતા મરે તો હું જાય કે એમને કેમ જાય? જીવતા મરવું હોય તો હું ને મારું મટાડું તો ગુરુના ચરણા પૂજે જો કોઈ, હું ને મારું મટી જાય સોય. એટલે કીધું. પછી કીધું વેદ પુરાણ પઢે જો કોઈ, તે ફળ ગુરુની પૂજાથી હોય. એનું ફળ તમને એમને ખબર પડે નહીં કે વેદને પુરાણા શું કહેવા માંગે, એમને ન પડે. ગુરુ પર લગ નિષ્દિન લાવે, શૈતાન કાળ નજીક ના આવે. જેને જેને જો ગુરુ પર લગની, ગુરુ શબ્દ ઉપર આ ભજન કરે ને એને શૈતાન કાળ તો એની નજીક ના આવે. આટલો નિર્ભય થઈ જાય, એને કાંઈ નડે નહીં જગતમાં. જો કોઈ વસ્તુ એને ન નડે, કોઈ ચીજ એને કંઈ નડતી જ નથી. આ ઓળખી જાય ને એને, આત્માની ઓળખાણ થઈ જાય ને કે મારું સ્વરૂપ આ છે, મને હવે શું નડે? કાંઈ ન નડે. એનાથી નીચું છે બધું, બધું એનાથી નીચું. કૃષ્ણ ભગવાને શું કીધું? ઋષિ ધ્યાન કરતા હતા ને એમાં કૃષ્ણ ભગવાન પાસેથી નીકળે. ઋષિ કે ઉભા રહ્યો કે, તો કે તમે આ બધું તમારા ઉપર આવે છે. આ બધું કેટલું કર્યું ને, યુદ્ધ કરાયું ને, કેટલા મરાઈ ગયા યુદ્ધમાં, આ બધું તમે શા માટે કર્યું? કે પણ હું ક્યાંય કરતો નથી. આ તો કે ના, તમે જ કર્યું છે. તમને કે હું શ્રાપ દે, પણ શ્રાપ કે મને કઈ લાગશે જ નહીં. હું આ શ્રાપમાં નથી, મને કઈ ન લાગે. એટલે એવું આ જે પરમાત્મા છે આપણી અંદર ઘટોઘટની અંદર બેઠો હોય, એને ઓળખી જાય ને એનું કામ થઈ જાય. એને ઓળખી ગયા હતા. ગુરુ પર લગ નિષ્દિન લાવે, શૈતાન કાઢે. એને કોઈ લાગતું જ નથી. કેમ કે સમજી ગયા જાત વરણ કુળ ભેદ ન બાળે, ગુરુની પ્રત્યેકના પરલગ પાડે. શ્વાસો શ્વાસ સમરણ ગુરુ કેરો, સેજે મટે ભવસાગર કેરો. શ્વાસો શ્વાસ જે સમરણ આપણને ગુરુ મહારાજે બતાવી, સમરે સેજે મટે ભવસાગર ફેરો. સેજે સેજે આમાંથી તરી જાય. નાવ આપણને તરવા માટે મળ્યું છે, ભજન મળ્યું છે. ગુરુ દુભવે તો પૃથ્વી કંપે. પછી એમ કીધું, ગુરુ દુભવે તો પૃથ્વી કંપે, તે અસુર જુગ જુગ નહીં જપે. જુગો જુગ છે ને એ હેરાન થાય. ગુરુ દુભવે તો ગુરુના તાપ અંતરમાં ઠરશે, ગળક કોટમાં સુરતા ચડશે. તરત ગુરુના તાપ જો અંતર ઠરે ગુરુનું તો એની સુરતા તરત ચડે. ક્યાં સુન શિખર તરત ચડે.
એમ ગુરુ શિષ્ય વચ્ચે અંતર જો પાવે જમજાલમ નરકમાં જ આવે. વેદ વાંચીને વધ્યા છે ઝઘડા, ગુરુગમ શબ્દ કોઈ વેલે પકડે. આ બધો આખો ગુરુ મહિમા સમજાયો છે કે ગુરુ મહારાજનો જો વિચાર કરો, આટલો બધો ગુરુનો મહિમા સંતો બધાય કરી ગયા છે. બ્રહ્માજી વખણી ગયા, વિષ્ણુ વખણી ગયા, શિવજી વખણી ગયા. સંતોએ એક વાણીમાં એમ કીધું, ઇન્દ્ર દેવતા કરે સ્તુતિ, બોલો નારાયણ કરે રખવાસી. એટલે રખવારું કે આનું કરે ભક્તિ. આ ભક્તિની વાત કરી. ભક્તિ તો ગુરુજીની દાસી, તો ગુરુજીની દાસી નારાયણ રખવારું કરે. બોલો ઇન્દ્ર દેવતા સ્તુતિ કરે. કેવડો મહિમા કેવડો બતાવ્યો. પણ ક્યાં આપણે સમજીએ તો આ બધું છે. એટલે કીધું આપણને આવડું વચન ગુરુ મહારાજે સમજાવી દીધું છે. આ ભજન કરવું જે આપણને સહેજે સહેજે જો કરવું હોય ને તો હમણાં ના કીધું શ્વાસો શ્વાસ સમરણ ગુરુ કરો સહેજે મટે ભાવ સાથે. સહેજે સહેજે મટી જાય. શ્વાસે શ્વાસે સમરણ કરતા જપતા જપતા જાપ જપતા તાપ ટળ્યા. ગુરુજીને જાપ જપવાથી તાપ ટળી જાય એમ છે. આદિ વ્યાધિ ઉપાધિ બધું મટી જાય. બરાબર મનની પકડ થઈ જાય. હમણાં આપણે વાણીમાં ઘણી વાર નથી બોલતા હોય મન ઘોડો તન છે અસવાર. શું કે તન ઘોડો તને ઘોડો મન છે અસવાર. એમ ને તન ઘોડો મન અસવાર. હા તને ઘોડો છે ને મન છે અસવાર. ઝરણાની જીવ. તન છે ને ઘોડો છે અને મન અસવાર થઈ ગયું. મન અસવાર છે જેમ ઘોડાને લઈ જાવ એ લઈ જાય એવું છે. પણ આપણે મનને ઘોડો બનાવવાનું છે એટલે આપણે કહીને મન જાય એવું થાય તો કામ થઈ જાય. એવું સંતોને એમ થઈ ગયું છે. આપણાને સંતો એમ જ કે મન કે મતે ને ચાલીએ. મન તો જ્યાં ત્યાં લઈ જાય. મન તો ગમે અહીંયા ના લઈ જાય. મન કોઈ એસા માંથી ટુકડે ટૂંક હોય જાય. મનને એવું કબજે કરી રાખો કે જ્યાં ત્યાં જાય નહીં, ન જવાનું અહીંયા જાય નહીં. અને એક વચન મારે જન્મ રહે. મન લોભી મન લાલચું મન ચંચળ ને ચોર કીધું ને. મનની ખબર રાખજો. મન છે હરાયું ઢોર. હરાયું ઢોર છે એવો મજા છે. એની કબજે કરવું હોય તો એક ભજન છે. ગુરુ માથે વિશ્વાસ, સંતો માથે વિશ્વાસ ન હોય તો પછી કંઈ ન થાય. બસ એ તો કીધા રાખે ને એવું થઈ જાય તો કંઈ નહીં. સંતો આવડી મહેનત કરતા હશે, ઉજાગર કરતા હશે તો આ કંઈ એમને તો કંઈ નહીં કરતા હોય ને. કાંઈક મહેનત કરે છે માણસોને તારવા માટે. એટલે પેલા સાખી બોલે એમ કે તાર્યા ઉપર ભાવ છે એટલે એ તો મહેનત કરવાના છે. આવી સંતો બધાની મહેનત છે. એને સમજી ભજન કરવાનું. આપણે બધા આમાં તો ગુરુમુખી છીએ, કાયમ સત્સંગ ચાલુ જ હોય. આપણે આમાં વચનમાં રહીને ભજન કરવાનું. અને આથી અધીન બીજું ક્યાં કંઈ છે? આથી અધીન બીજું શું હોય? સમજાઈ જાય તો અંદર પોટ ઓળખાય તો, ન કે તો બધું ખબર ન પડે. આપણે કાયમ ભજન કરીએ ને તો ઓળખાય. એટલે કાયમથી કાયમ ભજન કરવું તો અનુભવ થાય ને તો જ પકડ થાય. તો કાંઈક જાણવા જડે. આની અંદર આ વાણી બધું બોલી છે ને અનુભવની છે. સંતો નાથ બ્રહ્મની વાત કરી છે. આ બધું આપણી અંદર જ છે ને, બીજે બહાર ક્યાં છે? આપણને મળે ક્યાં કા ભજન કરીએ. એટલે કાયમથી કાયમ ભજન કરવું. સંતોએ કીધું ધ્યાનને ધારણા કાયમ રાખવી, કાયમ કરવો અભ્યાસ. એમ પારી ગયા પછી તૃપ્ત ન થવું, વિશેષ રાખવું ઉલ્લાસ. કે થોડું ઘણું થઈ જાય તો પછી તૃપ્ત ન થઈ જાવ. પણ વિશેષ રાખવો ભાવ રાખવો ભજનમાં. બોલીએ સદગુરુ મહારાજ, સુખદેવજી મહારાજ.